નમસ્કાર મિત્રો, આજે આપ સૌનું રેડિયો એલજે 90.8માં સ્વાગત છે. આજે આપણી સાથે છે એક એવા એક્સપર્ટ કે જેમણે વેસ્ટ ઉપર કામ કરી રહ્યા છે, દ્રષ્ટિ ઓઝા, કે જેઓએ એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કરેલું છે અને પુણે મુંબઈમાંથી માસ્ટર્સ કરેલું છે. દ્રષ્ટિ, આપનું સ્વાગત છે. થેન્ક યુ દેવાંગભાઈ. દ્રષ્ટિ, આજે ખૂબ મોટી સમસ્યા આપણી સમક્ષ આવી છે જેને આપણે વેસ્ટ કહીએ છીએ. લગભગ આપણા મોટા ભાગના લોકો આને કેવી રીતે પૂરું કરી શકાય અથવા કેવી રીતે આના ઉપાયો શોધી શકાય તે તરફ આગળ વધી રહ્યા છે. તો આપ શું માનો છો કે એક જનરલ વેસ્ટ કેવી રીતે પડકારરૂપ છે આપણી સમક્ષ? જનરલ વેસ્ટની જ્યારે આપણે લોકો વાત કરી રહ્યા છીએ તો સૌથી મેઇન તકલીફ જે અત્યારે હું જોઈ રહી છું કે જે થઈ રહી છે કે સૌથી પહેલાં કોઈ પણ કચરાને આપણે ટ્રીટ કરવો છે, એનું પ્રોપર ડિસ્પોઝલ જ્યારે આપણે વિચારી રહ્યા છીએ તો સોર્સ એગ્રીગેશન જેટલું થયેલું હશે કે તમે કચરાને જેટલો છૂટો પાડેલો હશે એટલું એમાંથી આપણે કંઈક એની પ્રોપર ટ્રીટમેન્ટ નક્કી કરી શકીએ છીએ કે એને રિસાયકલિંગમાં મોકલી શકીએ છીએ. પણ અત્યારે જે રીતેની જનરેશન છે, આઈ થિંક કે બધા જ બધું ભેગું કરી દે છે અને જ્યારે આવી બધી જ વસ્તુઓ ભેગી થઈ જાય છે તો એને જુદી કરીને ટ્રીટ કરવા માટે બહુ બધા લોજિસ્ટિક્સ જાય છે, ફાઇનાન્શિયલી બી ઘણું બધું જોવું પડે છે અને એના હિસાબે થઈને છેલ્લે લેન્ડફિલ ઉપર જ ડમ્પ થાય છે. અને હવે નવી ટેકનોલોજીસ આવી રહી છે કે જેમાં એ બધા જ કચરાને આપણે સીધો વેસ્ટ ટુ એનર્જી કે એનર્જીના નામ ઉપર આપણે એને બાળી રહ્યા છીએ. પણ કદાચ જો આપણે એને એના મૂળભૂત સ્થાનેથી જ છૂટો પાડીશું તો વેસ્ટ ટુ એનર્જી જેવા પ્લાન્ટ્સની જરૂર બહુ ઓછી થઈ જશે. એટલે આપ કહો છો કે હજુ ક્યાંક આપણે લોકો સેગ્રીગેશન કરવામાં પાછળ છીએ. તો કેટલા પ્રકારની કેટેગરી હોય છે આ જનરલ કચરામાં? અત્યાર સુધી આપણે ત્યાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 ચાલી રહ્યો હતો, હજુ બી ચાલી રહ્યો છે અને રિસેન્ટમાં જ જાન્યુઆરી મહિનામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2026 બહાર પડ્યો છે કે જે 1 એપ્રિલથી લાગુ થવાનો છે. 2016 વાળો જે કાયદો હતો એના અંદર કચરાને 3 ડસ્ટબિનમાં વર્ગીકૃત કરવામાં આવતો હતો કે ભીનો કચરો, સૂકો કચરો અને ઘરમાંથી નીકળતો હઝાર્ડસ વેસ્ટ કે જે ઝેરી કચરો કહી શકાય છે. નવા રૂલ્સ પ્રમાણે હવે ડસ્ટબિન્સની સંખ્યા 4 થઈ ગઈ છે કે ભીનો કચરો, સૂકો કચરો, ઘરમાંથી જે ઝેરી કચરો નીકળતો હતો કે હઝાર્ડસ વેસ્ટ હતો એને હજુ 2 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે. એક છે સેનેટરી વેસ્ટ અને એક છે સ્પેશિયલ કેર વેસ્ટ કે જેવા આ બંને કચરા એવા છે કે જેમને એક સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર છે કે જેને અલગ કરવા બહુ વધારે જરૂરી છે. અને બીજું એક બહુ મોટો ચેન્જ એ છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016 માત્ર ને માત્ર મ્યુનિસિપાલિટીને લાગુ પડતો હતો. અત્યાર સુધી ગ્રામ પંચાયતે એમના કચરા કેવી રીતે ટ્રીટ કરવા જોઈએ, કાં તો પછી એરપોર્ટ્સ છે એ લોકો એમના કચરાનું શું કરે છે, એના ઉપર ક્યાંય કોઈ જ ગાઈડલાઇન્સ એટલી બહાર પડેલી નથી, કાયદામાં ક્યાંય એ લોકોને ઇન્ક્લુડ કરવામાં નહોતા આવ્યા. જ્યારે 2026માં જે આ કાયદો આવ્યો છે એના અંદર આ બધી જ વસ્તુઓને આવરી લેવામાં આવી છે. ગ્રામ પંચાયતે પણ પોતાના ગામમાં થતા કચરાનું મેનેજમેન્ટ કે વ્યવસ્થાપન સરખી રીતે કરવાનું છે. તો કાયદામાં પણ ઘણા બધા સારા સુધારા થઈ રહ્યા છે અને જો લોકો સાથ આપે તો આપણે ડેફિનેટલી કચરાને જુદો પાડીને કચરા મુક્ત ભારત તરફ આગળ પહેલ કરી શકીએ છીએ. જી, ચોક્કસથી કે કચરામુક્ત ભારત એ કદાચ 140 ભારતના લોકોનું સપનું છે અને ચોક્કસ એ તરફ આપણે આગળ પણ વધી શકીએ છીએ. પરંતુ જેમ આપણે વાત કરી કે સૂકો કચરો, ભીનો કચરો, એની સાથે સાથે બીજા પણ કેટલાક કચરા છે, જેમ કે આપણે વાત કરીએ કે બાયોમેડિકલ વેસ્ટ, ઇલેક્ટ્રોનિક વેસ્ટ. ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં કદાચ આપણે હવે 3rd લાર્જેસ્ટ કન્ટ્રી તરફ જઈ રહ્યા છે અને આની જ પાછળ બીજો એક સૌથી મોટો પડકારરૂપ જો કોઈ વેસ્ટ આવતો હોય તો એ કદાચ સેનેટરી વેસ્ટ છે. તો આપ આ નવા પડકારરૂપ ઊભા થતા સેનેટરી વેસ્ટને કેવી રીતે જોઈ રહ્યા છો? સેનેટરી વેસ્ટની એક નાનકડી અમથી વ્યાખ્યા 2016ના કાયદામાં પણ આપવામાં આવી હતી, પણ 2026ના કાયદાની અંદર સેનેટરી વેસ્ટને બહુ સરસ રીતે આવરી લેવામાં આવ્યું છે કે જેમાં એની એક પ્રોપર વ્યાખ્યા આપવામાં આવી છે કે એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થઈ શકે છે. ધીરે ધીરે આપણા બધાની જ લાઈફસ્ટાઈલ ચેન્જ થતી આવી છે કે પહેલાં જે ઘરમાં જૂની ગોદડીઓથી ચાલી જતું હતું કે બાળોતિયાથી ચાલી જતું હતું કે સ્ત્રીઓ પોતાના માસિક ધર્મ દરમિયાન કપડાનું
કપડાં યુઝ કરતી હતી. એમાંથી હવે એક બહુ મોટો શિફ્ટ ચેન્જ થયો છે કે સેનેટરી નેપકિન્સ કે સેનેટરી પેડ્સ, ડાયપર્સ, આ બધી વસ્તુઓનો ઉપયોગ વધી રહ્યો છે. સાથે સાથે કોન્ડમ જેવી વસ્તુઓનો પણ વપરાશ વધી રહ્યો છે કે જે આપણે જોઈએ જ રહ્યા છીએ. પણ આ બધી વસ્તુઓના વપરાશના સાથે સાથે એને કેવી રીતે ડિસ્પોઝ કરવાનું છે, એને કેવી રીતે ફેંકવાનું છે, એના ઉપર હજી સુધી કોઈ એજ્યુકેશન કે એવું જઈ નથી રહ્યું. પણ 2026ના કાયદામાં આ એક નવી વસ્તુ લાગુ થઈ છે કે તમારે તમારા ઘરમાંથી નીકળતા આ બધા પ્રકારના કચરાને અલગ રાખવાનો છે. અત્યારે માર્કેટમાં એડલ્ટ ડાયપર્સ પણ આવી ગયા છે કે ઘરમાં કોઈ વડીલ છે કે જે પથારી વશે જ છે, તો રાધર દેન કે તમે એમનું ધ્યાન 24 કલાક રાખો કે નહીં રાખી શકો, એના માટે થઈને એડલ્ટ ડાયપર્સની પણ સુવિધા આવી ગઈ છે. અને છેલ્લા થોડા ઘણા વર્ષોમાં આ પ્રકારના કચરા ઘણા બધા વધ્યા છે. મારું માસ્ટર્સનું થીસીસ આ જ વસ્તુ ઉપર હતું, તો જ્યારે મેં ઘણા બધા લોકો જોડે ઇન્ટરવ્યૂઝ કર્યા કે વાતચીત કરી, તો બહુ કોમન થઈ ગયું છે કે સોસાયટીઝ હોય, સ્કૂલ્સ હોય કે યુનિવર્સિટીઝ હોય, એ લોકોના ડ્રેનેજ ચોકઅપ્સ બહુ વધી ગયા છે. પહેલાં જો કદાચ વર્ષમાં એક જ વાર ડ્રેનેજ ચોક થતી હતી, એના બદલે હવે દર 4 મહિને 5 મહિને એમને ડ્રેનેજ ચોકઅપ થઈ જાય છે. અને જ્યારે એ ડ્રેનેજને ક્લીન કરવામાં આવે છે, ચોકઅપને ક્લીન કરવામાં આવે છે, તો એમાં મેજોરિટી ઓફ સેનેટરી પેડ્સ, ડાયપર્સ અને કોન્ડમ્સ જેવી વસ્તુઓ જોવા મળે છે. રિસેન્ટમાં દિલ્હીની કોઈ ગર્લ્સ હોસ્ટેલની આજુબાજુમાં ડ્રેનેજ ચોક થઈ હતી અને એમાંથી અઢળક કોન્ડમ્સ નીકળ્યા હતા. એના ફોટોઝ ને વિડીયોઝ બી વાયરલ થયા છે. આ બધી પ્રોડક્ટ્સ એવી છે કે જે બાયોડિગ્રેડેબલ નથી, તો પર્યાવરણની અંદર એ 500-700 વર્ષ સુધી બહુ સામાન્ય રીતે રહેવાની છે. અને એને જ્યારે આપણે આવી રીતે ફેંકી દઈએ છીએ, ગમે તેમ ફેંકી દઈએ છીએ, તો પશુઓ છે કે કાં તો તમારો એ કચરો જે લઈ જતું હશે કે જે માણસ એ સાફ કરી રહ્યું છે, એની સેફટીને લઈને પણ બહુ બધા ક્વેશ્ચન્સ ઊભા થઈ જાય છે. અને કોવિડ જેવી બીમારી આપણે એક વખત જોઈ ચૂક્યા છીએ કે જે કેટલી ચેપી હોઈ શકે છે. તો આ કચરા ઉપર સરકાર એક સારી પહેલ કરી રહી છે કે એને અલગ કરવાની કોશિશ કરી રહી છે. પણ હજુ લોકોને આના વિશે બોલતા, વાત કરતા ઘણો ટાઈમ જશે ને એને સાથે જેટલી શરમ જોડાયેલી છે, એના માટે થઈને સારી કેમ્પેન્સ થવી બહુ જરૂરી છે. ઓકે, એટલે આપે જેમ કહ્યું કે કદાચ લોકો અવેર તો છે, પણ કેટલાક પડકાર આવી રહ્યા છે કે લોકો ખુલીને વાત નથી કરતા. તો આપે જેમ કહ્યું કે આપે તો આ વિશે ઘણું રિસર્ચ પણ કરેલું છે, તો આપને હું શું માનવું છે કે શા માટે લોકો પાસે અવેર હોવા છતાં લોકો આની સાથે ખુલીને વાત કરવા નથી માગતા, અથવા તો ક્યાંક કઈ એવું લૂપહોલ્સ છે કે જેમાં લોકો આ વેસ્ટને આવી રીતે ડ્રેનેજ, તમે જેમ કહ્યું કે ડ્રેનેજ સિસ્ટમમાં જવા દે છે, તો એ પડકારો તમે કેવી રીતે બદલાવ તરફ જોઈ રહ્યા છો? બદલાવ માટે થઈને એજ્યુકેશન તો કદાચ છે, ઘણી બધી જગ્યાએ છે કે લોકોને સમજણ બી છે કે આ કચરાને આવી રીતે નહીં ફેંકવું જોઈએ, પણ એક સેન્સિટિવિટી નથી કે હું આ કચરો ફેંકી રહી છું તો એ કોઈક બીજું ઉપાડશે તો એને કેવું લાગી શકે છે. એજ્યુકેશનને અને આને કોઈ લેવા દેવા હું જોઈ નથી રહી, કારણ કે મેં વેરાયટી ઓફ પીપલ જોડે કામ કર્યું. અને ઇવન મોલ્સમાં એમાં બી આ વસ્તુ ઘણા બધા લોકોએ ઓબ્ઝર્વ કરી હશે કે ઘણી વખત કોઈ એમને સેનેટરી પેડ ફેંકીને જતું રહેતું હોય છે, ડાયપર ગમે ત્યાં ફેંકી દીધેલા હોય છે મમ્મીઓએ. સો એવું નથી કે લોકોને ખાલી ભણાવી દેવાથી આ વસ્તુ સોલ્વ થઈ જાય છે. હાઈલી એજ્યુકેટેડ લોકોની સોસાયટીઝ હોય કે ફ્લેટ્સ હોય, ઇવન એમના ડ્રેનેજમાં પણ આ સેમ વસ્તુ છે. કારણ કે એ એક જે શરમ છે કે હું મારા ઘરની બહાર નીકળીને આ કચરો નાખીશ તો લોકોને ખબર પડી જશે, કદાચ એમની ડિગ્નિટીનો બી ક્યાંક સવાલ છે. અને એએમસીએ બહુ સરસ પ્રયત્ન ચાલુ કર્યો છે લાસ્ટ ગાંધી જયંતિથી 2024ની, કે આપણી જે એએમસીની ગાડી આવે છે ડોર ટુ ડોરવાળી, એમાં પાછળ બી એક લાલ કલરનું ડબ્બું છે કે જેમાં સેનેટરી વેસ્ટ તમે નાખી શકો છો. પણ ઘરની બહાર નીકળીને એ સેનેટરી વેસ્ટના ડબ્બામાં ડાયપર બી નાખવું, એને લોકો બહુ શરમવાળી વાત માને છે. અને આપણો સમાજ એવો છે કે એ શરમમાં ઘણું બધું જતું કરી દે છે કદાચ. તો એ વસ્તુને એડ્રેસ કરવા માટે થઈને બિહેવિયરલ પેટર્ન્સ આપણે કેવી રીતે ચેન્જ કરી શકીએ. જ્યાં સુધી લોકો આ વસ્તુને નોર્મલાઇઝ નહીં કરે, ખુલીને વાત કરતા જ નહીં થાય, ત્યાં સુધી એ શરમ કદાચ જઈ જ નહીં શકે. તો સૌથી પહેલાં જરૂરી છે કે લોકો આ વસ્તુ ઉપર ખુલીને વાત કરે, 4 જણા વચ્ચે બેઠા હોય ને વાત કરી શકે આ વસ્તુ ઉપર કે આ એક બહુ સામાન્ય વસ્તુ છે, આવો કચરો બધાના ઘરમાંથી જનરેટ થઈ જ રહ્યો છે.
તો કદાચ આપણે એક સારી દિશા તરફ આગળ વધીશું. હા, એટલે તમે એક સાચી વાત કરી કે આ એવું નથી કે આ ખાલી માત્ર મારા ઘરનો કચરો છે કે તમારા ઘરનો કચરો છે. આ દરેકના ઘરમાં નીકળતો કચરો છે. કારણ કે જો ભારતમાં વાત કરીએ તો અત્યારે 30થી 35 કરોડ મહિલાઓ આ સાયકલમાં છે અને આશરે 12 મિલિયન જેટલો સેનેટરી વેસ્ટ દર વર્ષે નીકળતો હોય છે. તો પ્રશ્ન મને એ થાય કે આ આરોગ્ય સાથે અને પર્યાવરણ સાથે જોડી શકાય શું? કારણ કે જ્યાં સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી આમાં 90% પ્લાસ્ટિકનો પણ ઉપયોગ થતો હોય છે. તો જ્યારે આવી રીતે આવો વેસ્ટ લેન્ડફિલમાં જાય છે અથવા બીજી જગ્યાએ થાય છે તો એને પર્યાવરણ અને આરોગ્યને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? પર્યાવરણના મુદ્દે જો વાત કરવામાં આવે તો 90% જેમ તમે કીધું કે પ્લાસ્ટિકની જ વસ્તુઓ છે ને, દેટ ઇઝ ટ્રુ કે હા એવું જ થઈ રહ્યું છે. કોટન કે એવું બી જે યુઝ થતું હોય છે એનું લેયર કદાચ બહુ એક પાતળું એક જ લેયર થઈ ગયું છે ને હવે એમાં બી નવા મટીરિયલ્સ આવી ગયા છે કે એડઝોર્બન્ટ પોલિમર્સ, કે પોલિમર્સ જ હોય છે કે જે તમારું બ્લડ છે કે યુરિન છે, નાનું બેબીઝ છે તો એ સોક કરીને ફૂલી જશે કે જેથી કરીને એ લીક ના થાય. તો જ્યારે આ બધી જ વસ્તુઓ પ્લાસ્ટિક ઉપર જ જાય છે તો પર્યાવરણમાં આપણે એને ગમે ત્યાં ફેંકી દઈએ છીએ આજુબાજુના સરાઉન્ડિંગ્સમાં. સિટીઝની અંદર હજુ કદાચ ડોર ટુ ડોર કલેક્શન વેન્સ ને એવું આવે છે. ગામડાઓમાં બી હવે મહિલાઓ સેનેટરી નેપકિન્સ યુઝ કરતી થઈ ગઈ છે. પણ અગેન એ લોકોને ફેંકવાની છે શરમ છે તો ખાડો ખોદીને દાટી દેવાનું કે નજીકમાં ક્યાંક પાણીનું કંઈક સ્ત્રોત છે તો એમાં ફેંકી દેવાનું. આવી બધી વસ્તુ બહુ થતી આવી છે અને એનાથી પાણીજન્ય રોગચાળો બી થઈ શકે છે. કારણ કે તમારું જ લોહી છે એ ક્યાંક ને ક્યાંક ફેલાશે તો ચેપી થઈ શકે છે જો તમને કોઈ બીમારી છે તો. એ સિવાય પ્લાસ્ટિક, જેમ મેં પહેલાં પણ કીધું કે 500થી 700 વર્ષ સુધી આ પ્રોડક્ટ્સ માર્કેટમાં રહે જ છે, મતલબ તમારા જમીન ઉપર રહે જ છે. તો ધીરે ધીરે એનું પણ એક અલગ ડમ્પ બનતો જશે કે તમે ક્યાંય બી જોશો તો તમને દેખાઈ જ જશે કે આ સેનેટરી પેડ પડ્યું છે, કે આ કોન્ડમ પડ્યું છે, કે આ ડાયપર પડ્યું છે. અને આરોગ્યની દ્રષ્ટિએ જો વાત કરવા જઈએ તો સૌથી ચિંતા જો મને સૌથી વધારે થતી હોય તો વેસ્ટ વર્કર્સની જ છે. કારણ કે એ લોકો આ બધી વસ્તુઓ જોડે દરરોજ ડીલ કરે છે અને એમના જોડે મોટા ભાગે એવું જોવામાં આવે છે કે કોઈ હેન્ડ ગ્લવ્સ કે એવું બી નથી હોતું. એ લોકો ખુલ્લા હાથે જ આ બધી વસ્તુઓ છૂટી પાડતા હોય છે. તો જ્યારે એ લોકો આવા કચરા સાથે ડીલ કરી રહ્યા છે કે જેનાથી ઇન્ફેક્શન થવાની શક્યતાઓ બહુ વધારે છે તો એમના આરોગ્ય માટે પણ આપણે વિચારવું જોઈએ. એ સિવાય લોહી છે કે કોઈનું ડાયપર છે તો એની અંદર યુરિન થયેલું છે કે પોટી કરેલી છે બેબી, એનિમલ્સ નજીકમાં કૂતરા બિલાડી આ વસ્તુ બહુ જલ્દી સૂંઘી શકે છે. અને અત્યારે બહુ મોટો પ્રોબ્લેમ છે જ કે તમે ભલે ડસ્ટબિનમાં બી રાખ્યું હશે રાત્રે પણ સવારે તમે જોશો તો ઘણી બધી વખત એવું થઈ જાય છે કે કૂતરાએ ડાયપર કે પેડ આખું ફેંદી નાખ્યું એને બધી જ જગ્યાએ પડ્યું જ હોય છે. એમના થ્રુ એમને બી કોઈક બીમારી લાગી શકે છે, એમના થ્રુ બીમારી ટ્રાન્સફર બી થઈ શકે છે. સો સેનેટરી વેસ્ટની હું જ્યારે વાત કરી રહી છું તો હું ખાલી ને ખાલી એને પર્યાવરણ સાથે કોઈ દિવસ સાંકળી જ નથી શકતી, કારણ કે પબ્લિક હેલ્થનો પણ આ એક બહુ મોટો ઇસ્યુ બની શકે છે અને જે છે જ. અને આવનારા વર્ષોમાં હવે ધીરે ધીરે વધી રહ્યો છે કારણ કે જેવી રીતે તમે વાત કરી કે 12 મિલિયન સેનેટરી પેડ્સ જનરેટ થાય છે એવરી યર. એ ડેટા કદાચ 2011 કે 12ની પોપ્યુલેશનના હિસાબથી છે. આજે આપણે 2026માં છીએ અને સેનેટરી પેડનું યુઝેજ પહેલાં કરતાં અત્યારે ઘણો બધો વધ્યો છે. પહેલાં ખાલી એવું હતું કે સિટીની વિમેન જે છે એ જનરલી આ બધી વસ્તુઓ વાપરતી હોય, કારણ કે અગેન એ બધી વસ્તુઓ અફોર્ડ કરી શકવી પણ એક બહુ મોટી ચેલેન્જ છે. હવે એવું થઈ ગયું છે કે ગામ સુધી બધી જ જગ્યાએ કોઈને બી જાઓ, કોઈ પણ ઉંમરની લેડીઝ હોય પેડ વાપરતી થઈ ગઈ છે વાપરવા. અને હમણાં સરકારની નવી સ્કીમ બી આવી છે કે હવે તો દરેક સ્કૂલમાં, ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, કમ્પલસરી તમારે પેડ્સ સેનેટરી નેપકિન્સના વેન્ડિંગ મશીન્સ રાખવાના જ છે. તમે પ્રોડક્ટ્સ આપી રહ્યા છો, દેટ ઇઝ વેરી ગુડ કે એની જરૂર બી છે, પણ સાથે સાથે એને કેવી રીતે એનો નિકાલ કેવી રીતે કરવાનો છે એ શીખવાડવું પણ બહુ જરૂરી છે. નહીંતર આવનારા 1-1.5 વર્ષમાં જ આ બહુ મોટી સમસ્યા બની જશે કે તમને ગમે ત્યાં સેનેટરી પેડ્સ દેખાઈ રહ્યા છે અને તમને એ વસ્તુ જોઈને તમે પોતે બી વસ્તુ ફીલ કરી શકો છો કે એ કદાચ હેલ્ધી નથી, મતલબ તમને એનાથી કોઈ બીમારી થવાની શક્યતાઓ બહુ વધી જાય છે.
કારણ કે આપણા શરીરમાંથી કોઈ પણ ફ્લુઇડ નીકળેલું છે અને એ બહાર એમને એમ પડ્યું રહે છે તો એમાં બેક્ટેરિયા ગ્રો થવાનો ચાન્સ બહુ બધો વધી જાય છે. સો આઈ થિંક સો કે યસ. એટલે ખૂબ સરસ વાત કરી કે ધીમે ધીમે હવે આમાં વધારો પણ થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક સરકાર પણ આમાં પહેલ કરી રહી છે. તો સૌથી મોટી વાત છે કે એનું ડિસ્પોઝલ કેવી રીતે કરવું ને એ માટે સરકારે પણ અનેક પહેલ કરી છે. તો આપનું શું માનવું છે કે ઘણા સ્થળોએ ઇન્સિનેટર લગાવેલા છે, તો શું તે યોગ્ય અને સલામત છે? ઇન્સિનરેટર્સ, નાના સ્કેલના ઇન્સિનરેટર્સ બહુ બધી જગ્યાએ લગાવ્યા છે, સ્કૂલોમાં ને એમાં પણ લાગી રહ્યા છે. પણ એક તો પહેલી વસ્તુ એ છે કે વાપરવું કેવી રીતે, એની તાલીમ આપવી કે એની એ ટ્રેનિંગ આપવી એ બહુ ખાસ જરૂરી છે. જે લોકો ત્યાં એ વસ્તુને મેન્ટેન કરે છે એમને એ મશીન્સ એના માટેનું છે ઘણી વખત એ બી નથી ખબર હોતી. એ સિવાય નાના સ્કેલના ઇન્સિનરેટર્સ છે એનું ટેમ્પરેચર 300 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારેમાં વધારે જઈ શકે છે. જ્યારે આપણે આવી કોઈ વસ્તુઓને બાળી રહ્યા છીએ તો 800 ડિગ્રી સેલ્સિયસથી ઉપર તો તાપમાન હોવું જ જોઈએ, ટેમ્પરેચર હોવું જ જોઈએ કે જેથી કરીને એમાંથી ડાયોક્સિન કે ફ્યુરન્સ જેવા ઝેરી ગેસ ના નીકળી શકે. પણ એવું થતું નથી અને ઘણી બધી જગ્યાએ એવું થાય છે કે ઇન્સિનરેટરમાંથી જે ધુમાડો નીકળે છે એના હિસાબે તમારા બાથરૂમ કે વોશરૂમની ફેસિલિટી જ એવી થઈ જાય છે કે તમે વાપરી નથી શકતા. સો ડિસેન્ટ્રલાઇઝડ અપ્રોચ ક્યાંક થવો જોઈએ, પણ કદાચ કોઈક અલગ રીતે થવો જોઈએ કે જેનાથી એકમાંથી બીજા પ્રદૂષણમાં તમે ના જતા રહો, કે સોલિડ વેસ્ટમાંથી તમે એર પોલ્યુશન ઉપર જતા રહ્યા છો. તો એવું ના થાય એવી કોઈક ટેકનોલોજીનો આવિષ્કાર થવો જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ થોડા વધારે સોલ્યુશનની જરૂર હોય તેવું લાગી રહ્યું છે આપના કહેવા પ્રમાણે. પણ આપે આટલું રિસર્ચ કર્યું છે તો આપ શું માનો છો કે આના સિવાય બીજા કયા એવા રસ્તા છે કે જેથી આપણે આ વેસ્ટમાં ઘટાડો કરી શકીએ? ઘટાડો કરી શકવા માટે થઈને તો તમે પ્રોડક્ટ ચેન્જ કરી શકો છો. જેમ કે મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ્સની જ્યાં સુધી વાત છે તો એમાં અત્યારે રિયુઝેબલ ઓપ્શન્સ ઘણા બધા આવ્યા છે કે તમે 2 વર્ષ સુધી કોઈ એક જ સિંગલ પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છો રાધર દેન કે તમે વન ટાઈમ ડિસ્પોઝલ કોઈ પણ પ્રોડક્ટ વાપરી રહ્યા છો. તો એવી પ્રોડક્ટ ઉપર તમે શિફ્ટ થઈ શકો છો જેનાથી ઘણો બધો વેસ્ટ ઓછો થઈ શકે છે. મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ્સમાં મેન્સ્ટ્રુઅલ કપ બી છે અત્યારે કે જે 5 વર્ષ કે 10 વર્ષ સુધી એક જ પ્રોડક્ટ ચાલે છે. તો ઘણો બધો કચરામાં ઘટાડો થઈ શકે છે. તો એવી વસ્તુઓ ઉપર ખુલીને વાત થવી જોઈએ, લોકોને સમજાવવામાં આવવું જોઈએ. પણ કચરો ઘટાડવા અને એ છતાં બી હું માનું છું કે આવો કચરો ક્યાંક ને ક્યાંક જનરેટ થતો જ રહેશે, કારણ કે લોકો વસ્તુઓ વાપરવાના જ છે. તો સોર્સ એગ્રીગેશન થવું બહુ જરૂરી છે અને લોકોનો સાથ સહકાર મળવો આમાં બહુ જરૂરી છે. મહારાષ્ટ્રના કરાડમાં 100% સેનેટરી વેસ્ટનું સોર્સ સેગ્રીગેશન એ લોકોએ અચીવ કર્યું છે ને એ લોકો મ્યુનિસિપાલિટી જે વાળો કચરો કલેક્ટ કરીને એને ઇન્સિનરેટર, મોટા સ્કેલના ઇન્સિનરેટરમાં બાળી રહી છે કે જ્યાં ઓલરેડી જે એર બી ત્યાંથી નીકળવાની છે, ફ્યુમ્સ જે નીકળવાની છે એ બી ક્લીન થઈને પછી એટમોસ્ફિયરમાં રિલીઝ થાય છે કે જેનાથી એર પોલ્યુશન ના થાય. તો આવા નાના નાના સિટીઝ જો આ વસ્તુ કરી શકે છે તો આપણે એને ડેફિનેટલી સ્કેલ અપ કરી શકીએ છીએ. સો પ્રોપર એક અવેરનેસ જવી જરૂરી છે લોકો સુધી કે બીજી કઈ એવી પ્રોડક્ટ્સ અવેલેબલ છે કે જે આપણે આના બદલે વાપરી શકીએ છીએ કે જે પર્યાવરણને પણ ઓછું નુકસાન કરતી હોય ને તમારી હેલ્થને પણ ઓછું બગાડતી હોય. અને એવી પ્રોડક્ટ્સમાં પણ ક્યાંક સબસિડીઝ વગેરે આવવું જોઈએ, કારણ કે જ્યારે પણ હું એવી વાત કરું છું કે બાયોડિગ્રેડેબલ કે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ ઉપર તમે શિફ્ટ થઈ જાઓ તો એ એડિશનલ ચાર્જીસ ઘણા બધા આવી જતા હોય છે કે બધા જ લોકો એ વસ્તુ અફોર્ડ કરી શકે એમ હોતા નથી. તો એવું કંઈક થવું જોઈએ કે જે બધા લોકો યુઝ કરી શકે, વાપરી શકે. અને એકાદું કંઈક એવી ટેકનોલોજી કે જેમાં કાં તો શરમ છૂટી જાય લોકોની અને જો એમને ડિગ્નિટી જોઈએ છે તો એવી રીતેની કોઈ ટેકનોલોજી કે જે લોકો એટ હાઉસ હોલ્ડ લેવલ યુઝ કરી શકે. ઓકે, એટલે તમે ખૂબ સરસ વાત કરી કે એવા પગલાં નાના નાના લઈએ તો ચોક્કસ આપણે આ વેસ્ટ ઘટાડી શકીશું. પણ જ્યારે વાત આવા વેસ્ટ ઘટાડવાની કરતા હોય અને આપણે હમણાં આગળ પણ વાત કરી કે આની સાથે અનેક સમસ્યાઓ પણ જોડાયેલી છે, તો આપણી કેટલીક જવાબદારીઓ પણ છે અને આપણી કેટલીક અધિકારો પણ છે. તો શું હું સેનેટરી વેસ્ટને આર્ટિકલ 21 જીવન જીવવાના અધિકાર સાથે જોડી શકું? ડેફિનેટલી. જેટલા બી વેસ્ટ વર્કર્સ છે
હું વેસ્ટ વર્કર્સ એટલા માટે બોલી રહી છું કારણ કે એ સૌથી મોટો ફોર્સ છે અત્યારે કે જે આપણા સરાઉન્ડિંગ્સને ચોખ્ખું રાખે છે. આપણે કચરો ગમે તેમ ફેંકી દઈએ છીએ ને આપણે વિચારતા પણ નથી. એ લોકોને પણ એક રિસ્પેક્ટેબલ લાઈફ જીવવાનો અધિકાર છે. અને જ્યારે આપણે સેનેટરી વેસ્ટ ઉપર કે એના વિશે વાત કરીએ છીએ લોકો એને ગમે તેમ ફેંકી દે છે, સરખું રેપ કર્યા વગર પણ ફેંકી દે છે. તો એ સામેવાળા માણસની ડિગ્નિટીને બહુ હર્ટ કરે છે એ વસ્તુ. અને મેં પર્સનલી એ લોકોના બી ઇન્ટરવ્યૂઝ લીધેલા છે, એટલા માટે હું આ વાત આજે અહીંયા શેર કરી રહી છું કે કોઈ પણ લેડીઝને પોતાને પણ યુઝ કરેલું સેનેટરી નેપકિન યુઝ કર્યા પછી જોવું નથી ગમતું, અડવું નથી ગમતું. તો તમે એવું કેવી રીતે એક્સપેક્ટ કરી શકો કે કોઈ બીજું માણસ એને ઉપાડે? પોતાનું જ બાળક હોય એનું જ ડાયપર તમને જોવું નથી ગમતું, તો કોઈ બીજું માણસ એને શું લેવા ખુલ્લા હાથે અડે? તો એમને બી એક રિસ્પેક્ટેબલ લાઈફ જીવવાનો અધિકાર આપણી સરકારે આપ્યો જ છે, તો એ આપણે મેન્ટેન કરવી જોઈએ. ખૂબ સરસ વાત કરી, કારણ કે આ દુનિયામાં કદાચ જેટલા પણ લોકો છે એ બધા જ સમાન અધિકાર સાથે જન્મ્યા છે અને દરેકને જીવન જીવવાનો અધિકાર, સ્વચ્છ હવા લેવાનો અધિકાર અને યોગ્ય રીતે કામ કરવાનો અધિકાર છે. એટલે ખૂબ સરસ વાત કરી કે આર્ટિકલ 21 સાથે પણ આને જોડી શકાય. પણ આ તો થયો જીવન જીવવાનો અધિકાર, પરંતુ ક્યાંક આ એવું બની શકે કે આ એવા લોકોનો પણ અધિકાર હોવો જોઈએ, જેમ કે આપ જાણો છો કે ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં EPR સિસ્ટમ હોય છે. તો એવું થઈ શકે કે એવી જે પણ કંપનીઓ છે કે જે આ પ્રોડક્ટ બનાવતી હોય એમને EPR સિસ્ટમમાં લાવી શકાય? યસ, એના ઉપર પણ કામ થઈ ચૂક્યું છે અને 2026 પછીથી EPRનો કાયદો આમાં પણ લાગુ પડી ગયો છે કે સેનેટરી પ્રોડક્ટ્સ જેટલા બી લોકો બનાવી રહ્યા છે એ લોકોએ ક્યાંક ને ક્યાંક હવે જવાબદારી લેવી પડશે કે જેટલી પ્રોડક્ટ્સ માર્કેટમાં મૂકી રહ્યા છે એને પાછી કેવી રીતે લે, કાં તો એની ટ્રીટમેન્ટ ક્યાં સુધીની થશે. સો ડેફિનેટલી સરકાર આ દિશામાં બહુ સારા પગલાં ભરી રહી છે. પણ હવે વારો છે લોકોનો કે લોકો કેટલું સપોર્ટ કરે છે ને કેટલું સમજે છે આ વસ્તુને. કારણ કે કાયદા તો સરકાર બનાવી દેશે, પણ એને અમલમાં લાવવા માટે થઈને જ્યાં સુધી આપણે સાથ નહીં આપીએ ત્યાં સુધી સરકાર પણ કશું નહીં કરી શકે. એટલે વાત ખૂબ સરસ કરી, પરંતુ સમજો કે મારે મારી સોસાયટીમાં આ કચરાનો યોગ્ય નિકાલ કરવો છે, પરંતુ લોકો મને સપોર્ટ નથી કરતા અથવા તો એનો યોગ્ય નિકાલ નથી થઈ શકતો, તો શું એવું શક્ય છે કે હું આના ઉપર કોઈ કાનૂની પગલાં લઈ શકું? અત્યારે તો મને એના વિશે કોઈ જાણકારી નથી. ઓકે, ગ્રેટ. એટલે કદાચ ભવિષ્યમાં કદાચ આ કોઈ બહુ મોટું સ્વરૂપ લે તો ચોક્કસ એના ઉપર કદાચ આપણે કાનૂની પગલાં કેવી કોઈ અસર આપણે જોઈ શકીએ. ઓકે, તો આપે આટલું રિસર્ચ કર્યું ને આપ આટલા લોકોને મળ્યા, આપે કહ્યું કે આપ વેસ્ટ સ્પીકરને પણ પર્સનલી મળી ચૂક્યા છો ને આપ અલગ અલગ જગ્યાએ પણ લોકોને મળી ચૂક્યા છો, તો આપનો અંગત અનુભવ આ વિશે શું કહે છે કે આ શા માટે આ સમસ્યા આટલી બધી ઊભી થઈ અને શા માટે લોકો આ વિશે ખુલીને વાત નથી કરતા? સમસ્યા કેવી રીતે ઊભી થઈ, તો આઈ થિંક કે જેવી રીતે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું અને લોકો ઇન્ડસ્ટ્રી તરફ આગળ વધી ગયા, સેમ એવી જ રીતે સેનેટરી નેપકિનની ને ડાયપર્સની એક લેયર આવી કે જેમાં લોકો પોતાના રૂટ્સ ભૂલીને જે તમને શીખવાડવામાં આવી રહ્યું છે એ પ્રોડક્ટ્સ વાપરતા થઈ ગયા. કપડામાંથી પેડ ઉપર શિફ્ટ થઈ જાઓ, પણ હવે પેડ કેવું બની રહ્યું છે, એમાં કયા કેમિકલ્સ યુઝ થઈ રહ્યા છે એ ક્વેશ્ચન્સ કરતાં કોઈ દિવસ આપણે શીખ્યા જ નથી. બીજું, આ બધી વસ્તુઓને લઈને સ્કૂલોમાં પણ હજી સુધી ઘણી બધી જગ્યાએ શિક્ષણ નથી અપાઈ રહ્યું. શિક્ષણમાં બી બહુ ઉપર નીચે છે વસ્તુ કે એકદમ ગવર્મેન્ટ સ્કૂલ્સ છે જ્યાં આજની તારીખે બી ટીચર્સ રિપ્રોડક્શન વિશે નથી ભણાવી શકતા, અને કેટલીક સ્કૂલો એવી છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કે જ્યાં છોકરા અને છોકરીઓ ભેગા બેસીને આ બધી વસ્તુઓ ભણી રહ્યા છે. સો બહુ બધા તફાવત છે બે બાજુના, અને પહેલેથી જ ઘરમાં મમ્મીએ જ કાનમાં જ વાત કરતાં શીખવાડેલું હોય કે પીરિયડ્સ આવ્યા છે તો ઘરમાં કોઈને કહેવાનું નથી, આને કોઈને કહેવાનું નથી. અને આ તો ખાલી પીરિયડ્સની વાત થઈ. કોન્ડમ વિશે તો એવું જ થઈ ગયું છે કે લોકોને વાપરતા કરવા માટે થઈને બી અત્યારે બહુ બધી પહેલ ચાલે છે કે તમે વાપરો. તો લોકો એ ફેંકતા બી એટલા જ, લેવા જવામાં બી એટલી જ શરમ છે અને ફેંકવામાં પણ એટલી જ શરમ છે. હજુ બી ઘણી બધી જગ્યાએ પેટ્સ કાગળની થેલીમાં વીંટાળીને કે એવી જ રીતે આપવામાં આવે છે કે લોકો જોશે તો શું બોલશે. લોકોનો જે ડર છે એ એટલા હદે લોકોના મગજમાં ઘૂસી ગયો છે કે એમને બીજું બધું પોસાઈ શકે છે, પણ 4 લોકો શું કહેશે ને
કાં તો શું વિચાર છે ને એ વિચારધારા જોડે લોકો નથી જીવી શકતા. સો આ વસ્તુને લઈને જે લોકો કામ કરે છે એમને કદાચ ક્યાંક એ શરમ નથી રહી, કારણ કે એટલા ટાઈમથી કામ કરી જ રહ્યા છે. પણ ડેફિનેટલી બહુ જ બધા લોકો એવા છે કે જેની અંદર હજુ બી શરમ છે, અને શરમને અને એજ્યુકેશન લેવલને એટલો બધો સંબંધ મને લાગતો નથી કે બંને વચ્ચેના કોઈ રિલેશન્સ હોય, કારણ કે હાઈલી એજ્યુકેટેડ લોકોની સોસાયટી જે આપણે કન્સિડર કરતા હોઈએ છીએ ત્યાં પણ લોકો ફ્લશ જ કરે છે આ બધી પ્રોડક્ટ્સ, કારણ કે ઘરની બહાર નીકળીને એ વસ્તુ નાખવીને લોકોને ખબર પાડવી કે આ વસ્તુ છે, આવા પ્રકારનો કચરો નીકળ્યો છે, એ હજુ બી ક્યાંક એક્સેપ્ટેબલ નથી સમાજમાં. તો બહુ બધા ટેબુઝ અટેચ છે આ વસ્તુઓ જોડે, જેથી કરીને લોકો હજી સુધી ખુલીને બોલતા નથી થયા અને ખુલીને પ્રોડક્ટ્સ લેતા જતા બી નથી થયા. તો એના ડિસ્પોઝલ માટે તો એ લોકો કેવી જ રીતે હજુ એટલા ખુલશે, એ બહુ મોટો સવાલ છે. એટલે ખૂબ સરસ વાત કરી કે ક્યાંક ને ક્યાંક લોકોને ખબર તો છે પણ ખુલીને વાત નથી કરતા, અને કદાચ જેમ આપણે વાત કરી કે એજ્યુકેશન સિસ્ટમમાં પણ હજુ એટલું ખુલીને આ વસ્તુ નથી આવી. એટલે હું મારો જ એક એક્સપિરિયન્સ આપની સાથે શેર કરવા માગું છું કે હું થોડા મહિના પહેલાં કેરળ ગયો હતો. તો કેરળમાં જ્યારે છોકરી ફર્સ્ટ ટાઈમ સાયકલમાં આવે છે તો ત્યાંના પેરેન્ટ્સ એને ઉજવે છે, એ ધામધૂમથી એને બતાવે છે કે આ શરીરનો એક પ્રકાર છે ને આ થવું નોર્મલ છે. તો મને એવું લાગે કે જ્યારે એવી રીતે આપણે લોકો ગુજરાતમાં પણ ખુલ્લા રીતે વાત કરતા થઈશું તો આના વિશે ચોક્કસથી મને એવું લાગે છે કે આપણે વધારે અવેર કરી શકીશું ને આપણે જે તમે ઝુંબેશ પકડી છે એ ઝુંબેશમાં આગળ વધી શકીશું. પણ આ તો હતા આપણા સવાલો, પણ હવે કેટલાક આપણને જોનારા મિત્રોના પણ સવાલો હશે, આપણે જોનારી ઓડિયન્સોના પણ સવાલો હશે. તો મને 3 એવા સ્ટેપ કહો કે જેથી વધુ લોકો સુધી અવેર કરી શકાય, વધુ લોકોને આમાં બોલાવી શકાય ને વધુ સારી રીતે આ વેસ્ટને સમજી શકાય. સૌથી પહેલાં તો સેનેટરી વેસ્ટમાં તમારા જેટલા બી સેનેટરી પેડ છે, ડાયપર છે, કોન્ડમ્સ છે, એ સિવાય વેક્સની સ્ટ્રીપ્સ છે, વેટ વાઇપ્સ બી જે આપણે યુઝ કરીએ છીએ, કાન સાફ કરવાની સળી છે, ઘરમાં કંઈક વાગી ગયું ને પાટાપિંડી કરી છે તો એ પાટાપિંડી, આ બધું જ સેનેટરી વેસ્ટનો એક પ્રકાર છે. તો આવા પ્રકારનો કોઈ પણ કચરો હોય તો અત્યારે સરળતાથી તમે એક નાનું પગલું એ લઈ શકો છો કે તમે એને કોઈ એક કાગળમાં કે એમાં પ્રોપર રેપ કરો, એના ઉપર એવું હોય તો લાલ ટપકું કે એવું રાખો, અને અમદાવાદમાં છો તો અમદાવાદમાં અલગથી પાછળ એક ડબ્બો છે જ, બની શકે તો એ ડબ્બામાં એ કચરો નાખો, અથવા જો તમારે ત્યાંથી ઘરેથી કોઈ કચરો લઈ જાય છે તો તમે એને એવું કહી શકો છો કે આ લાલ ટપકાવાળો કચરો જે છે એ આવો છે, તો તમે એને આવી રીતે હેન્ડલ કરજો. આ એક સૌથી સિમ્પલ સ્ટેપ છે કે જે આપણે લોકો કરી શકીએ છીએ, અને એક જણ એ વસ્તુ કરતું થશે તો બીજાને પણ એ જોઈને કોન્ફિડન્સ આવશે કે હું પણ કરી શકું છું, હું પણ ખુલીને બોલી શકું છું. સો વાતો કરતા રહો આના ઉપર, અને ધીરે ધીરે આવા નાના નાના પગલાં લેતા લો તો કદાચ આપણે આગળ 4-5 વર્ષમાં ક્યાંક આ કચરાના પ્રોપર સેગ્રીગેશન સુધી પહોંચી શકીશું. એટલે સરસ છે કે ભાઈ જ્યાં સુધી વાતો નહીં કરીએ ત્યાં સુધી આનું નિરાકરણ જ નહીં આવે. પરંતુ કદાચ લોકોને અત્યાર સુધી લોકોના કાન સુધી આ પણ વેસ્ટ હોય એવું આપના વાતોથી એવું લાગે છે કે હજુ આ વેસ્ટ અને લોકો ગંભીરતાથી લઈ જ નથી શક્યા. તો આપનું એઝ અ એન્વાયરમેન્ટ એન્જિનિયર શું માનવું છે કે જો આપણે આ વેસ્ટને ગંભીરતાથી ના લઈએ તો શું આવનારા ભવિષ્યને કે આવનારી પેઢીને આમાં કેવા સંકટ આવી શકે એમ છે? સંકટની વાત કરીએ તો અત્યારે હાલતા ને ચાલતા બધી જ જગ્યાએ આ બધી પ્રોડક્ટ્સ દેખાઈ રહી છે. પબ્લિક ટોયલેટ્સની જેટલી બી ફેસિલિટીઝ છે એ બહુ સારી હોવા છતાં બી યુઝેબલ પોઝિશનમાં રહેતી જ નથી. અને બીજું સૌથી મોટી વસ્તુ જે મને લાગે છે કે રોગચાળો. કોવિડ જેટલી મહામારી જોઈ લીધા પછી પણ જો આપણે એમાંથી કંઈ શીખી ના શકીએ તો એ બહુ મોટો પ્રોબ્લેમ બની જશે, અને કદાચ પછી એવો કોઈક બીજો રોગચાળો આવે છે કે જે આવા પ્રકારના કચરાથી થઈ રહ્યો છે, અને ત્યારે આપણે જાગૃત થઈએ તો આપણે બહુ મોડા પડી જઈશું. સો અત્યારથી જ એ વિશે થોડીક ચર્ચા કરીએ, વાતો કરીએ, એને છૂટો પાડીએ અને એને સરખી રીતે એનું ડિસ્પોઝલ કરીએ તો કદાચ આપણે એવી બીમારીમાંથી બચી શકીએ છીએ.
ચોક્કસથી. એટલે આપે ખૂબ સારી રીતે સમજાવ્યું કે આ એક ગંભીર પ્રકારનો વેસ્ટ છે ને એને હવે સિરિયસ લેવાની જરૂર થઈ ગઈ છે. પણ આ પૂરું કરતાં પહેલાં આપના થોડા એવો એક્સપિરિયન્સ જાણવો છે કે આપને આટલા વર્ષોથી કામ કરી રહ્યા છો, એકાદ વર્ષથી આપણે રિસર્ચ અને કર્યું છે. તો આપનો કોઈ એવો ખાસ અનુભવ છે આ વસ્તુને લઈને કોઈની સાથે કે કેવી રીતે કોઈ આપનો ખાસ અનુભવ હોય અને આપ જો અમારી સાથે શેર કરો તો વધારે સારું. અ, ખાસ અનુભવમાં બહુ બધા લોકો સાથે કામ કર્યું છે. બહુ બધી છોકરીઓ, નાની ઉંમરની છોકરીઓથી લઈને મોટા બહેનો સુધી બધા જ જોડે કામ કર્યું છે. અ, તકલીફ એ જ છે કે મોટી ઉંમરની બહેનો કે જેમના કદાચ 3 બાળકો પણ રહી ચૂક્યા હશે, એ લોકો પણ ખુલીને વાત નથી કરી શકતા. ઇવન એક સ્ત્રી બીજી સ્ત્રી સાથે ખુલીને વાત નથી કરતી આ વસ્તુ ઉપર. અને શરમવાળી જે વસ્તુ કહું છું કે સ્લમ એરિયાઝ જ્યાં છે કે ત્યાં પણ હવે છોકરીઓ પેડ્સ વાપરતી થઈ ગઈ છે. એમને એવું છે કે હું બાથરૂમની બહાર નાખી દઉં એટલે વાંધો નહીં આવે, પણ એમને એવી નથી ખબર કે બહાર ગલી જ છે. સો સમ હાઉ ડિસ્પોઝલ એ લોકો જે રીતે કરવા ઈચ્છે છે એ એવી રીતે થતું નથી, અને પછી ઘરમાં કોક બોલે કે જે બી છે. તો આવી બધી વસ્તુઓ બહુ થતી રહેતી હોય છે. પણ એક વસ્તુ જે મતલબ હું વેસ્ટ વર્કર્સ વિશે આટલું બધું બોલું છું એટલા માટે જ કે મેં મારા ઘરેથી જે કચરો લઈ જાય છે એમના જોડે વાત કરેલી. એવા લોકો પણ છે કે જે ફ્રેશલી યુઝડ પેડ હોય કે ડાયપર હોય, રેપ કર્યા વગર બહુ જ ખરાબ કન્ડિશનમાં એમને મૂકી દે છે. ને એ લોકોને જ્યારે એ વસ્તુ ઉપાડવાની આવે છે ત્યારે એ લોકોને બહુ લાગી આવે છે કે આવું તમે કેવી રીતે કરી શકો અમારા સાથે. અને એ વસ્તુ જ્યારે એમને મને આવીને કીધી તો મને બી એ વસ્તુ બહુ હિટ થઈ કે હા, હું પણ કોઈની આવી વસ્તુઓ જોઈ પણ નહીં શકું, તો હું એને અડીશ કેવી રીતે. તો એટલા માટે થઈને કદાચ એવું છે કે આ વસ્તુઓ બદલાવી જોઈએ, અને એના માટેના પ્રયત્ન હું હજુ બી આગળ કરતી રહીશ. ખૂબ ખૂબ આભાર કે આપે આટલા ગંભીર વેસ્ટની અમારી સમક્ષ રજૂઆત કરી. અને ચોક્કસ અમે આપની સાથે જ છીએ અને આગળ પણ જ્યાં પણ આપને જરૂર પડશે ત્યાં ચોક્કસ આવી રીતે આપના સલાહ સૂચન રહેતા રહીશું. આજ આપ આવ્યા અને આપને આટલી સરસ રીતે રજૂઆત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.